કિશોર અવસ્થા દરમિયાન શારીરિક અને માનસિક ફેરફારો થતા હોય છે. આ દરમિયાન એડોલેસન્ટને યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય છે. આપ થોડોક સમય એડોલેસન્ટ સાથે પસાર કરી અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડો તે ખૂબ જરૂરી છે. કિશોરીઓમાં માસિક સ્વચ્છતા સંદર્ભેનું માર્ગદર્શન પૂરું પાડી શકાય. કિશોરીઓ સ્વચ્છ અને સલામત શોષકોનો ઉપયોગ કરે અને તેનો યોગ્ય નિકાલ કરે તે અગત્યનું બની રહે છે. મોટાભાગના વ્યસનોનો જન્મ કિશોર અવસ્થા દરમિયાન થતો હોય છે. માટે આપ એડોલેસન્ટ્સને સમજાવો કે વ્યસન મુક્ત રહેવું અને વ્યસનોથી થતા ગેરલાભ માટે ચેતવો. શાળાકીય શિક્ષણ પૂરું કરવું પણ ખૂબ જ અગત્યનું છે. માટે કિશોર કિશોરીઓને શાળાકીય શિક્ષણ ચાલુ રાખવા સંદર્ભે સમજાવો. સાથે સાથે કારકિર્દી સંદર્ભેનું માર્ગદર્શન પણ પૂરું પાડો. મોટા થયા પછી તેઓ કયા પ્રકારની કારકિર્દી પસંદ કરવા માગે છે, એનું શિક્ષણ ક્યાંથી મળી રહેશે, નજીકની કઈ કોલેજો છે, કઈ શૈક્ષણિક સંસ્થાઓ છે, તે માટેનું લિસ્ટ આપ તેઓને પૂરું પાડી શકો કે જેથી તેઓને જીવનમાં એક સુંદર દિશા મળી શકે. આ સમય દરમિયાન કયા પ્રકારનો આહાર લેવો જોઈએ, કયા પ્રકારનો આહાર ન લેવો જોઈએ તે માટેનું યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડો. હવે આપે કરેલી એન્ટ્રી મુજબ જો કોઈ જોખમી ચિહ્નો અથવા તો રોગ જણાયા હોય તો તેનું લિસ્ટ છેલ્લી સ્ક્રીન ઉપર બતાવવામાં આવશે. આ લિસ્ટમાં જો કોઈ ભૂલ થતી હોય તો પહેલાંના સ્ક્રીન ઉપર જોઈ અને પોતાની ભૂલ સુધારવી રહી. અને આ તકલીફો માટે કિશોર કિશોરીને સારવાર મળી રહે તે માટે આપણે બનતો પ્રયત્ન કરવો. આ માટેની સારવાર ડૉક્ટર દ્વારા કરવી જરૂરી બનતી હોય છે. માટે એડોલેસન્ટને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર રેફર કરો. રેફર સ્થળની પસંદગી આ સ્ક્રીન ઉપર કરો. આપ રેફરલ સ્થળની પસંદગી કરશો એટલે એ રેફરલ સ્થળ એટલે કે જે તે પીએચસી, તમે પસંદ કરેલ પીએચસી અથવા સીએચસી પર એની એલર્ટ જશે અને એ રેફરલ સ્થળ ઉપર ડૉક્ટર દ્વારા એનું ફોલોઅપ અને સારવારનું કામ સરળ બનશે. ડેટા મોકલતા પહેલાં એકવાર ચકાસવું જરૂરી બને છે. તો આ એડોલેસન્ટ હેલ્થ મોડ્યુલ ખૂબ જ અગત્યનું મોડ્યુલ છે, કારણ કે સ્વસ્થ સમાજના નિર્માણ માટે સ્વસ્થ કિશોર અને કિશોરીઓ હોય તે ખૂબ જરૂરી છે. અને સ્વસ્થ કિશોર અને કિશોરીઓ માટે તેઓનું યોગ્ય ટ્રેકિંગ થાય, તેઓને યોગ્ય સેવાઓ સમયસર મળતી રહે, તેઓને સમપરામર્શ મળતું રહે, તેઓમાં રહેલી રોગોની યોગ્ય ઓળખ થાય અને સારવાર મળે તે ખૂબ જરૂરી બને છે. આ એક અગત્યના કામમાં સંપૂર્ણ ટીમની ભૂમિકા છે. નર્સ બહેનો, MPHW ભાઈઓ, CHO, RBSK ડૉક્ટરો, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને PHCના ડૉક્ટરો ઉપરાંત સમુદાય કક્ષાએ આશા બહેનોનો પણ એક અગત્યનો ફાળો રહેલો છે. આશા રાખીએ કે આ મોડ્યુલનો આપ ત્વરિત ઉપયોગ કરો કે જેથી આપણે સ્વસ્થ સમાજ બનાવી શકીએ.